હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 4 નો 9 નંબરનો વિડીયો લઈને આવી રહ્યો છું. ખૂબ જ મહત્વનો ટોપિક છે વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન થિયરી, VSEPR થિયરી. વેલેન્સ સેલ એટલે સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન, વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન, પેર રિપલ્ઝન, પેર એટલે યુગ્મ જોડી, રિપલ્ઝન એટલે અપાકર્ષણ, સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણનો સિદ્ધાંત સમજાવો, ની થિયરી સમજાવો. ખૂબ જ મહત્વની વાત છે. આપણને એટલી ખબર છે કે લુઈસના સિદ્ધાંત પ્રમાણે અણુનો આકાર સમજાવી શકાતો નહોતો, જેનો જવાબ VSEPR નામની થિયરી આપે છે. વૈજ્ઞાનિક ખાસ કરીને સિઝવિક અને પોવેલ એ VSEPR થિયરી આપવાનો પ્રયત્ન કર્યો. આગળ જતા ગિલેસ્પી અને નાયહોમ નામના વૈજ્ઞાનિકે તેને ફરીથી પ્રતિપાદિત કર્યો, થોડા ઘણા સુધારા વધારા કર્યા અને VSEPRનો સિદ્ધાંત આપેલો છે, જેના આધારે જુદા જુદા ઉદાહરણો સમજાવવાના છે, સંકરણ, ભૂમિતિ અને આકાર સમજાવવાનો છે. તો VSEPRના સિદ્ધાંત પ્રમાણે ઇલેક્ટ્રોન અણુની અંદર બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ જોવા મળે છે. તો એ પહેલી જ વાત છે અપાકર્ષણ. અપાકર્ષણ કોની અંદર વધારે છે? તો કે સૌથી વધારે લોન પેર વચ્ચેનું અપાકર્ષણ છે. એના કરતાં ઓછું લોન પેર બોન્ડ પેર. લોન પેર એટલે અબંધકારક વચ્ચેનું અપાકર્ષણ. જે વધારાની કક્ષક છે, જે બંધ બનાવવામાં ભાગ લેતી નથી, જેને અબંધકારક કક્ષક કહે છે. ઉદાહરણ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. અબંધકારક અને બંધકારક કક્ષક વચ્ચેનું અપાકર્ષણ LP એટલે કે લોન પેર કરતાં ઓછું હોય છે, અને સૌથી ઓછું બોન્ડ પેર વચ્ચેનું અપાકર્ષણ છે. જેના આધારે ઘણા બધા પ્રશ્નોના જવાબ મળવાના છે. બંધ કોણ વિશે પણ આપણને માહિતી મળવાની છે. જો લોન પેરની સંખ્યા 0 હોય તો તેની ભૂમિતિ તે જ તેનો આકાર થશે. ભૂમિતિ અને આકાર સરખા હશે. ભૂમિતિ અને આકાર સરખા હશે. જો લોન પેરની સંખ્યા 0 હોય એટલે કે લોન પેર ગેરહાજર હોય તો તેની લોન બંને વચ્ચે સમાન થશે. અપાકર્ષણ થાય, બે ચુંબક વચ્ચે અપાકર્ષણ હોય તો તે એકબીજાથી દૂર ગોઠવણી કરવાનો પ્રયત્ન કરશે. એટલે કે તેમના વચ્ચેનું અંતર વધશે. ઉદાહરણ દ્વારા વધારે સ્પષ્ટ થશે. તેનું અપાકર્ષણ, બે કક્ષકો વચ્ચે અપાકર્ષણ છે તો એકબીજાથી દૂર જશે, એટલે કે એના વચ્ચેનું અંતર મેક્સિમમ અંતર વધુ થશે. અપાકર્ષણ વધારે હશે, દૂર ગોઠવણી કરવાનો પ્રયત્ન કરે, અંતર વધે છે. સંકરણની અંદર ઝેડનું મૂલ્ય શોધવા માટે એક સૂત્ર છે. ઝેડ બરાબર મધ્યસ્થ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન, મધ્યસ્થ પરમાણુના વેલેન્સ ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોન પ્લસ નેગેટિવ વીજભાર માઇનસ પોઝિટિવ વીજભાર પ્લસ મોનોવેલેન્ટ એટલે એક સંયોજક પરમાણુ જેવા કે હાઇડ્રોજન, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન વગેરે. એક સંયોજક જે એક સંયોજકતા બનાવે, એક બંધથી જોડાયેલા છે, એક સંયોજક પરમાણુ. ઝેડની સંખ્યા આપણે આ રીતે શોધી શકીએ છીએ. ઝેડની વેલ્યુ જો 2 હોય, ઝેડની કિંમત 2 હોય તો તેનું સંકરણ sp થશે. 3 હોય તો sp2 થશે. 4 હોય તો sp3 થશે. 5 હોય
sp3d થશે, 6 હોય sp3d2 થશે. ઝેડ કેવી રીતે શોધવાનો? બહુ જોરદાર અને સુપર ટ્રીક છે. સંકરણ માટેની સુપર ટ્રીક છે. આગળ સંકરણનો ટોપિક આવશે ત્યારે રિપીટ કરશું એને, પણ અહીંયા જરૂરી છે એટલા માટે હું સમજાવું છું. જો ઝેડનું મૂલ્ય 2 મળે તો sp સંકરણ, 3 મળે તો sp2, 4 મળે તો sp3, 5 મળે તો sp3d, 6 મળે તો sp3d2. તેના આકારની વાત કરીએ. આકાર કે જેની અંદર લોન પેરને કેલ્ક્યુલેટ કરવામાં આવતી નથી. આકાર માટે લોન પેરને ધ્યાનમાં રાખવામાં આવતી નથી. ભૂમિતિ માટે લોન પેરને ધ્યાનમાં રાખવામાં આવે છે. એટલે હું અહીં લખું છું આકાર. sp નો આકાર છે રેખીય, sp2 નો આકાર છે સમતલીય ત્રિકોણ, રેખીય આકાર છે. સમતલીય ત્રિકોણ આકાર છે, સમતલીય ત્રિકોણ. sp3 છે સમચતુષ્ફલકીય, સમચતુષ્ફલકીય આકાર છે, સમચતુષ્ફલકીય. sp3d ત્રિકોણીય દ્વિપિરામિડ છે, ત્રિકોણીય TBP જેને કહેવામાં આવે છે, ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર છે, ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર છે. અને sp3d2 છે અષ્ટફલકીય, અષ્ટફલકીય આકાર છે. આ છે અષ્ટફલકીય આકાર. તો 1 by 1 ઉદાહરણ દ્વારા આપણે VSEPR થિયરીને સમજવાનો પ્રયત્ન કરીએ. જુદા જુદા ભાગ પાડીને પણ થિયરી સમજાવી શકાય છે. આ થિયરી જનરલી ઉદાહરણ VSEPRના આધારે ઉદાહરણ સમજાવો તેવી રીતે પૂછતા હોય છે. તો 1 by 1 ઉદાહરણ લઈએ. પહેલા ઉદાહરણ છે SO3. પહેલી વાત છે સંકરણ. તો સંકરણ માટે ઝેડ શોધવો પડે. ઝેડ એટલે મધ્યસ્થ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન. સલ્ફર છે મધ્યસ્થ પરમાણુ. લુઈસમાં જોયું આપણે મધ્યસ્થ પરમાણુ કોણ રહી શકે? જેની વિદ્યુત ઋણતા ઓછી હોય. કોર્નર એટમ કોર્નર ઉપર કોણ ગોઠવાયેલું? જેની વિદ્યુત ઋણતા વધુ, ઓછી વિદ્યુત ઋણતા સલ્ફરની મધ્યસ્થ પરમાણુ. તેના સંયોજકતા ઇલેક્ટ્રોન 6. મધ્યસ્થ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન 6 પ્લસ નેગેટિવ વીજભાર માઇનસ પોઝિટિવ વીજભાર નથી. અહીંયા કાંઈ પ્રશ્ન નથી. એક સંયોજક નથી, સલ્ફર દ્વિસંયોજક છે, ઓક્સિજન દ્વિસંયોજક છે, એટલે કાંઈ છે નહીં. ઝેડ બરાબર 6 અને ઇન્ટુ 1/2 મધ્યસ્થ પરમાણુને 1/2 વડે ગુણવાના. અહીંયા 1/2 મધ્યસ્થ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનને 1/2 વડે ગુણવાના. 2 તરી 6 તો 3 છે એટલે સંકરણ થશે sp2. સંકરણ છે sp2. જોઈએ ડિટેલમાં. ઝેડ શોધવા માટે 1/2 મધ્યસ્થ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન પ્લસ નેગેટિવ વીજભાર માઇનસ પોઝિટિવ વીજભાર પ્લસ એક સંયોજક પરમાણુની સંખ્યા. તો અહીંયા સલ્ફર છે સંયોજકતા ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન 6 ઇન્ટુ 1/2 પ્લસ નેગેટિવ વીજભાર નથી, માઇનસ પોઝિટિવ વીજભાર નથી અને એક સંયોજકની સંખ્યા પણ નથી 3. એટલે આનું સંકરણ આપણને એમ કહીએ કે આનું સંકરણ કયું હશે? 3 છે તો સંકરણ છે sp2. સંકરણ છે sp2. આકાર કેવો છે? સમતલ્ય ત્રિકોણ. આકાર છે સમતલ્ય ત્રિકોણ. હવે ભૂમિતિ માટે વિચારવાનું છે. ભૂમિતિ માટે જો લોન પેરની સંખ્યા સમાન હોય તો આકાર અને ભૂમિતિ સમાન થાય. લોન પેરને ધ્યાનમાં આમાં રાખવાની છે, આની અંદર આકારમાં લોન પેરને ધ્યાનમાં રાખવાની નથી. લોન પેરની સંખ્યા આપણે શોધવી હોય તો ઝેડ માઇનસ કોર્નર એટમ જોડાયેલા પરમાણુની સંખ્યા, જોડાયેલ પરમાણુની સંખ્યા. તો ઝેડ છે 3 -3 બરાબર 0. લોન પેર 0 છે, લોન પેર છે નહીં
તો SO3 નો આકાર કેવો હશે? સમતલ્ય ત્રિકોણ. આકારે સમતલ્ય ત્રિકોણ અને ભૂમિતિ પણ સમતલ્ય ત્રિકોણ. આકાર તે જ તેની ભૂમિતિ થશે, કારણ કે લોન પેરની સંખ્યા 0 છે. તો સમતલ્ય ત્રિકોણ આકાર, આ છે સમતલ્ય ત્રિકોણ આકાર. SO3 નો આકાર છે સમતલ્ય ત્રિકોણ. અહીંયા જોઈ શકો છો સમતલ્ય ત્રિકોણ આકાર છે. નેક્સ્ટ ઉદાહરણ લઈએ આપણે HNO3. HNO3 માટે Z શોધીએ. 1/2 નાઇટ્રોજન મધ્યસ્થ પરમાણુ છે. એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન 5 છે. 5 ઇલેક્ટ્રોન છે. યસ, 1/2 પ્લસ નેગેટિવ વીજભાર માઇનસ પોઝિટિવ વીજભાર પ્લસ નેગેટિવ વીજભાર અને મોનોવેલેન્ટ એક સંયોજક સંખ્યા છે 1. 5 ને 6/2, 6/2 એટલે 3. ઝેડનું મૂલ્ય મળ્યું 3. અહીંયા 1/2 ખાલી મધ્યસ્થ પરમાણુના નથી પણ બહાર છે 1/2. એક સુધારો 3 છે. સંકરણ કેવું હશે 3 હોય તો? sp2. કેવું સંકરણ છે? sp2. આકાર કેવો હશે? સમતલ્ય ત્રિકોણ. સમતલ્ય ત્રિકોણ. સમતલ્ય ત્રિકોણ. સંકરણ છે sp2. તો આકાર એનો છે સમતલ્ય ત્રિકોણ. યસ. હવે એના આકાર માટે લોન પેર જોઈ લઈએ. લોન પેર એટલે Z માઇનસ જોડાયેલા પરમાણુની સંખ્યા. જોડાયેલા પરમાણુની સંખ્યા 3 ને 4. ક્યારે વધારે તો ન જ હોય, પણ આ હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાયેલો છે એટલે 3 - 3 એટલે કે 0. તો HNO3 ની અંદર લોન પેર 0 છે. લોન પેર 0 છે. ફરીથી કહું, અહીંયા હાઇડ્રોજન નાઇટ્રોજન સાથે જોડાયેલો નથી. ઓકે, તો તેનો આકાર તે જ તેની ભૂમિતિ થશે. આકાર તે જ તેની ભૂમિતિ થશે. HNO3 આકાર છે સમતલ્ય ત્રિકોણ. ત્યાં નાઇટ્રોજનની 5 સંયોજકતા, એક હાઇડ્રોજન જોડી દો, બાકીના 2 ઓક્સિજન ડબલ બંધથી જોડી દો. 5 ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના પણ પૂરા થઈ ગયા. ડબલ બંધ ઓક્સિજનની સંયોજકતા પણ પૂરી થઈ ગઈ. અહીંયા પણ ઓક્સિજનની સંયોજકતા પૂરી થઈ ગઈ. હાઇડ્રોજનની પણ પૂરી થઈ ગઈ. તો અહીંયા HNO3 નો સંકરણ છે sp2. આકાર અને ભૂમિતિ સમાન છે. આકાર અને ભૂમિતિ સમાન છે. નેક્સ્ટ ઉદાહરણ લઈ શકીએ છીએ આપણે. જે ઉદાહરણ લીધા એમાં લોન પેર એક પણ આપણને મળી નથી. નેક્સ્ટ ઉદાહરણ છે NO3 માઇનસ. -1 Z બરાબર 1/2 સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 5 પ્લસ માઇનસ વીજભાર +1, માઇનસ વીજભાર -1 છે +1 પ્લસ ધન વીજભાર નથી 0 પ્લસ મોનોવેલેન્ટ એટમ નથી 0. 5 ને 6/2 એટલે 3. ઝેડનું મૂલ્ય 3 છે. મતલબ એનો આકાર સમતલ્ય ત્રિકોણ થશે. સમતલ્ય ત્રિકોણ થશે. ભૂમિતિ શું હશે તે ચેક કરવા માટે, ભૂમિતિ ચેક કરવા માટે લોન પેર ગણવી જરૂરી છે. લોન પેર બરાબર Z માઇનસ મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલા પરમાણુની સંખ્યા. મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલા પરમાણુની સંખ્યા. જોડાયેલા પરમાણુની સંખ્યા. તો ઝેડની કિંમત છે 3. જોડાયેલા પરમાણુ છે 3. 3 - 3 એટલે લોન પેર પણ થઈ ગઈ 0. મતલબ તેની ભૂમિતિ તે જ તેનો આકાર થશે સમતલ્ય ત્રિકોણ.
સમતલ્ય ત્રિકોણ. NO3 માઇનસ, ખબર છે વીજભાર માઇનસ એ વધુ વિદ્યુત ઋણતા ઉપર હશે, પ્લસ હોય તો મધ્યસ્થ પરમાણુ ઉપર હોય. NO3 માઇનસ સમતલ્ય ત્રિકોણ આકાર છે, સમતલ્ય ત્રિકોણ આકાર છે. એક ઓક્સિજન ઉપર માઇનસ વીજભાર છે, એક ઓક્સિજન ઉપર માઇનસ વીજભાર છે. ગણી શકો, અહીંયા લુઈસ સાથે પણ સરખાવી શકો. 5 ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના થઈ ગયા. યસ, નાઇટ્રોજન ઉપર એકેય લોન પેર નથી. અહીંયા ઓક્સિજન પાસે 6 છે. અહીં આ એક ઇલેક્ટ્રોનની લુઈસ પ્રમાણે, લુઈસના સ્ટ્રક્ચર કર્યું ત્યારે પણ તમને કદાચ ધ્યાનમાં નહીં આવ્યું હોય. ફરીથી એક વખત, આ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન 5 છે, આ ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન 2, આ 6 થઈ ગયા. ઓક્સિજનના પણ અહીંયા 6 થઈ ગયા. અહીંયા ઓક્સિજનની કેલ્ક્યુલેટ કરી 2, 4, 6 અને 7. તો 7 ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યા? ઇલેક્ટ્રોન તો 6 હતા. સમજી લો, એના માટે આ હાઇડ્રોજન સમજી લો બરાબર. આ ઓક્સિજનને હું કાઢી નાખું અત્યારે. અહીંયા આવી રીતે છે, ગણી લો 2, 4, 5 અને 6 ઓક્સિજનના થઈ ગયા. હાઇડ્રોજનનો એક થઈ ગયો. જ્યારે હાઇડ્રોજન ગયો, હાઇડ્રોજન જાય છે ત્યારે ઇલેક્ટ્રોન મૂકીને જાય છે. હાઇડ્રોજન ગયો ઇલેક્ટ્રોન મૂકીને, એટલે 3 ઇલેક્ટ્રોન યુગ્મ થઈ ગયા, એટલે વીજભાર માઇનસ આવ્યો. હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન પડ્યો છે એટલા માટે માઇનસ વીજભાર આવ્યો. કેલ્ક્યુલેટ કરો, એક ઇલેક્ટ્રોન વધે છે, કેનો છે? હાઇડ્રોજનનો છે. ઓકે, તો NO3 માઇનસ માટે પણ આપણે જોયું. નેક્સ્ટ જોઈએ SO2 માટે. SO2 માટે ઝેડની કેલ્ક્યુલેશન કરીએ. 1/2 સંયોજકતા ઇલેક્ટ્રોન 6, પ્લસ માઇનસ વીજભાર 0, માઇનસ પ્લસ વીજભાર 0, મોનોવેલેન્ટ એટમ 0. ઓક્સિજન દ્વિસંયોજક છે, એક સંયોજક નથી. 6/2 એટલે 3. સંકરણ થશે તેનું sp3, Z બરાબર 3, સોરી sp, સંકરણ થશે sp2. તેનો આકાર થશે સમતલ્ય ત્રિકોણ, સમતલ્ય ત્રિકોણ. ભૂમિતિ તેની શું થશે? તેના માટે લોન પેર ગણવી જરૂરી છે. Z માઇનસ જોડાયેલા પરમાણુની સંખ્યા, જોડાયેલ પરમાણુની સંખ્યા. ભૂમિતિ છે 3, જોડાયેલ પરમાણુની સંખ્યા છે 2. 3 માંથી 2 ગયા, 1 લોન પેર 1 છે, લોન પેર 1 છે. તો લોન પેર આકારની અંદર લોન પેરને ધ્યાનમાં લેવામાં આવતી નથી. આકારમાં ભૂમિતિ તેનો છે સમતલ્ય ત્રિકોણ. આકારમાં લોન પેરને ધ્યાનમાં રાખવામાં આવતી નથી. યસ, તો તેનો આકાર બદલાઈ જશે. સમતલ્ય ત્રિકોણની બદલે આકાર તેનો રેખીય થશે અથવા વળેલો થશે. જોઈએ SO3 ભૂમિતિ છે સમતલ્ય ત્રિકોણ. SO2 2 ઓક્સિજન છે, એક લોન પેર છે, એક લોન પેર છે, 2 ઓક્સિજન જોડાયેલા છે. લુઈસનો સિદ્ધાંત પણ અહીંયા સમજવામાં કામ આવશે થોડુંક, જે અહીંયા વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝનથી પણ સમજી શકાય છે. આ લોન પેર છે. તો આની ભૂમિતિમાં લોન પેરને ધ્યાનમાં લેવામાં આવે છે, એટલે સમતલ્ય ત્રિકોણ છે. પણ આકારની અંદર લોન પેરને ધ્યાનમાં લેવામાં આવતી નથી. તો આકાર કેવો છે? બેન્ટ છે, વળેલો આકાર છે. આકાર કેવો છે? વળેલો. ભૂમિતિ કેવી છે? સમતલ્ય ત્રિકોણ, સમતલ્ય ત્રિકોણ. તો ભૂમિતિની અંદર ભૂમિતિ કોઈ પણની સરળતાથી કહી શકાય. આજે છે તે ભૂમિતિ આપણી ટેક્સ્ટમાં પણ આકાર અને ભૂમિતિ માટે બહુ સ્પષ્ટ કરેલું નથી, છતાં પણ અહીંયા હું તમને કરી દઉં છું. ભૂમિતિ તો સમતલ્ય ત્રિકોણ છે, જ્યારે આકાર તેનો વળેલો છે, આકાર તેનો વળેલો છે. SO2 માટે નેક્સ્ટ ઉદાહરણની અંદર જોઈએ આપણે NH3. બોલો, નાઇટ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે? નાઇટ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે? 5. વેરી ગુડ. નાઇટ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન છે 5.
ઋણ વીજભાર 0, પ્લસ વીજભાર 0. મોનોવેલેન્ટ એટમ હાઇડ્રોજન એક સંયોજક છે 3, 5 ને 3 8, 8/2 4, 4 છે. ઝેડનું મૂલ્ય 4, સંકરણ છે sp3, સંકરણ થશે sp3. આકાર તેનો ભૂમિતિ છે સમચતુષ્ફલકીય, સમચતુષ્ફલકીય. આકાર જોઈએ લોન પેર ન હોય તો તે તેનો આકાર. લોન પેર ગણવા માટે ઝેડ માઇનસ, ઝેડ છે 4, માઇનસ જોડાયેલા પરમાણુની સંખ્યા 3, 4 - 3 1, લોન પેર 1 છે. તેનો આકાર ભૂમિતિ છે સમચતુષ્ફલકીય. NH3 સમચતુષ્ફલકીય છે, સમચતુષ્ફલકીય છે. આકાર અહીંયા 3 હાઇડ્રોજન છે, ગણી શકો 1 2 3 અને 2 નાઇટ્રોજનના 5 થઈ ગયા, હાઇડ્રોજનના 1 1 થઈ ગયા. યસ, તો આનો ભૂમિતિ છે સમચતુષ્ફલકીય, પણ આકાર છે પિરામિડલ. આકાર છે પિરામિડલ, જેમાં લોન પેનને કન્સિડર કરવામાં આવતી નથી. એના વગરનો આકાર કેવો છે? પિરામિડલ. એની સાથેનો આકાર કેવો છે? સમચતુષ્ફલકીય આકાર છે. નેક્સ્ટ ઉદાહરણની અંદર જોઈએ H2O. H2O, H2O. તો H2O ની વાત કરીએ. અહીંયા H2O મધ્યસ્થ પરમાણુ છે ઓક્સિજન. ઝેડની કિંમત 1/2, 6 પ્લસ 0 પ્લસ -0 પ્લસ 2, 6 ને 2 8/2 4, 4 છે. સંકરણ છે sp3. એની ભૂમિતિ છે સમચતુષ્ફલકીય. આકાર માટે લોન પેર ગણવી પડે. લોન પેર તમે ગણો. લોન પેર માટે જોઈ શકો છો ઝેડનું મૂલ્ય છે 4, માઇનસ એકવેલેન્ટ, મોનોવેલેન્ટ એક સંયોજક પરમાણુની સંખ્યા 4 - 2 2, તો લોન પેરની સંખ્યા છે 2. ઓક્સિજનમાં લોન પેરની સંખ્યા છે 2 અને 2 હાઇડ્રોજન જોડાયેલા છે, 2 હાઇડ્રોજન છે, 2 લોન પેર છે. તો આ છે સમચતુષ્ફલકીય આકાર. સમચતુષ્ફલકીય આકારનો ખૂણો 109 અંશ ને 28 મિનિટ છે, પણ આ ઘટી જાય છે 104.5 અંશ થઈ જાય છે. તેનો જવાબ આપણને અહીંયા મળશે. વેલેન્સેલ ઇલેક્ટ્રોન પેર થિયરી રિપલ્ઝને કીધું કે સૌથી વધારે લોન પેર વચ્ચેનું અપાકર્ષણ, એનાથી ઓછું લોન પેર બોન્ડ પેર વચ્ચેનું અપાકર્ષણ, એનાથી ઓછું બોન્ડ પેર વચ્ચેનું અપાકર્ષણ છે. અહીંયા જોઈ શકો છો આ લોન પેર છે એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન, અબંધકારક કક્ષક છે જેને બંધમાં ભાગ નથી લીધો તેવી કક્ષકો, અબંધકારક કક્ષકો વચ્ચે અપાકર્ષણ થાય છે, તેથી તે એકબીજાથી દૂર ગોઠવાય. અપાકર્ષણ થાય છે તેથી એકબીજાથી દૂર ગોઠવાય છે, એના વચ્ચેનું અંતર વધે છે. અંતર વધે છે એટલા માટે આ જે બંધકારકને ધક્કો મારે છે, તેના કારણે 109 અંશ ને 28 મિનિટને બદલે 104.5 થઈ જાય છે. સેમ અહીંયા પણ બંધ ઘટે છે, કારણ કે પણ આના જેટલો ઘટતો નથી. તેનું કારણ છે અહીંયા લોન પેર વચ્ચે અપાકર્ષણ છે, અહીંયા લોન પેર અને બોન્ડ પેર વચ્ચે અપાકર્ષણ છે જે ઓછું છે. લોન પેર બોન્ડ પેર વચ્ચે ઓછું છે લોન પેર કરતા. તો અહીંયા આપણે તેનો આન્સર સમજી શક્યા. લાસ્ટ ઉદાહરણ લીધું પાણીનું. નેક્સ્ટ છે CH3-1. ઝેડનું મૂલ્ય શોધીએ. 1/2 કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન 4 પ્લસ માઇનસ વીજભાર, પ્લસ વીજભાર નથી 0. હાઇડ્રોજન મોનોવેલેન્ટ એટમ 3, 4 ને 5 ને 3 8/2 એટલે 4. સંકરણ થશે sp3. તેની ભૂમિતિ થશે સમચતુષ્ફલકીય. આકાર શોધવા માટે લોન પેરની ગણતરી કરવી જરૂરી છે. ઝેડ માઇનસ જોડાયેલા પરમાણુની સંખ્યા 4 માંથી 3 જાય, 1 લોન પેર છે. આકાર ભૂમિતિ સમચતુષ્ફલકીય છે, તેમાંથી એક
લોન પેર છે, 3 હાઇડ્રોજન છે, 3 હાઇડ્રોજન છે અને 1 લોન પેર છે. જોઈ શકો છો અહીંયા ગણતરી કરો 1 2 3 અને ચોથો ઇલેક્ટ્રોન, આ એક ઇલેક્ટ્રોન એની સાથે જોડાયેલો હાઇડ્રોજન મૂકીને ગયો એટલા માટે એના ઉપર વીજભાર છે માઇનસ. અહીંયા હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન થઈ ગયા. તો CH3 માઇનસ બંધારણને આવી રીતે સમજી શકાય છે. VSEPR થિયરી મુખ્યત્વે અણુનો આકાર સમજાવવા માટે ઉપયોગી છે. અણુનો આકાર સમજાવવા માટે ઉપયોગી છે. નેક્સ્ટ ઉદાહરણ છે XCO3F2. XCO3F2 એક ઉદાહરણ લઈ લઉં, બાકીના ઉદાહરણ તમે જાતે પ્રયત્ન કરી શકો છો. XCO3F2 ઉદાહરણને સમજવા માટેનો પ્રયત્ન કરીએ. 8મું ઉદાહરણ છે XeO3F2. Z બરાબર 1/2 મધ્યસ્થ પરમાણુમાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા, ઝેનોનની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા છે 8, પ્લસ માઇનસ વીજભાર, માઇનસ પ્લસ વીજભાર નથી 0 0. મોનોવેલેન્ટ એટમ દ્વિસંયોજક છે. આ F ફ્લોરિન એ મોનો સંયોજક છે, એક સંયોજક છે. 8 ને 2 10/2 5 હશે. સંકરણ તેનું છે sp3d2. સંકરણ છે sp3d2. આકાર એનો ભૂમિતિ છે ત્રિકોણીય દ્વિપિરામિડલ. ત્રિકોણીય દ્વિપિરામિડલ. આકાર માટે લોન પેર ગણતરી કરવી જરૂરી છે. લોન પેર ગણવા માટે Z માઇનસ જોડાયેલા પરમાણુની સંખ્યા 3 ને 2 5, 5 માઇનસ 5 0. એટલે આકાર પણ તેનો ત્રિકોણીય દ્વિપિરામિડલ છે. આકાર પણ તેનો ત્રિકોણીય દ્વિપિરામિડલ છે. અહીંયા XeO3F2 તો XeO3F2 3 ઓક્સિજન ડબલ બંધથી 1 2 3 4 5 3 ઓક્સિજન ડબલ બંધથી 7 અને 8. 2 ફ્લોરિન છે સિંગલ બંધથી. XeO3F2 એકય લોન પેર છે નહીં એટલા માટે તેની ભૂમિતિ તે તેનો આકાર છે. 9 10 11 બાકીના એક્ઝામ્પલ તમે જાતે પ્રયત્ન કરશો અને તેનો આકાર, ભૂમિતિ, સંકરણ વગેરે જણાવી શકશો. તો અહીંયા જ વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર થિયરી ને વિરામ આપીએ. આપણી ટેક્સ્ટની અંદર જુદા જુદા આકાર આપેલા છે, જુદા જુદા કોષ્ટકની અંદર છે. મોટા ભાગના ઉદાહરણ મેં લઈ લેવાનો પ્રયત્ન કર્યો છે, છતાં પણ તમે બાકીના ઉદાહરણને જાતે પ્રયત્ન કરશો એટલે વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન થિયરી ખૂબ જ મહત્ત્વની થિયરી છે. અણુનો આકાર સમજાવવા માટે મહત્ત્વની છે. સિઝવિક અને પોવેલ નામના વૈજ્ઞાનિકે પ્રયત્ન કર્યો અને ત્યારબાદ તેને ફરીથી નાયહોમ અને ગિલેપ્સી નામના વૈજ્ઞાનિકે અણુનો આકાર સમજાવવા માટે આ થિયરી આપેલી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ વેરી મચ.